દાહોદના જાલોદ નાની સંચાઈ પેટા વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ માનસી વસૈયા વય નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો। વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં વિશેષ ઉપસ્થિતિમાં 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ બુરિયાની આગેવાનીમાં આ પ્રસંગે નાની સંચાઈના પેટા કાર્યપાલક ઇજનેર તેમજ રાજસ્થાનના બેણેશ્વર ધામના સંતો મહંતો આ પ્રસંગે આશીર્વાદ અભિનંદન પાઠવવા હાજર રહ્યા તેમજ લાગતા વળગતા સ્ટાફ તેમજ અધિકારીઓ હાજર રહ્યા। વાત કરીએ તો નાની સંચાઈમાં પેટા વિભાગમાં ફરજ બજાવતા કિશોરભાઈ માનસી વસૈયાએ અલગ અલગ નાની સંચાઈ વિભાગમાં કાર્યશીલ કાર્ય કર્યા હતા। તેમના નેજા હેઠળ માધ્યમના માર્ગદર્શન અનુસંધાને અનેક ખેડૂતોની તેમજ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે તેઓ સતત પ્રયાસ કરતા રહ્યા છે। ત્યારે તેઓ વય નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો। સાથે તેમના વિભાગના કર્મચારીઓને પણ આ સિંચાઈ વિભાગની જે કંઈ યોજનાઓ છે તે ખેડૂતો તેમજ લોકોને સરળતાથી મળી રહે તેવી કર્મચારીઓ જોડે અપેક્ષા અને આશા રાખી હતી। વાત કરીએ તો તેમણે સરકારની અનેક યોજનાઓ લોકો સુધી પૂરી પાડી ત્યારે હવે તેઓ તેમના પરિવારજનો તેમજ તેમના સમાજ માટે સહભાગી રહે, સદા નિરોગી રહે, સૌનો સાથ અને સહયોગથી તેમનું જીવન સદાય સુખમય રહે તેવી સર્વ નગરજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી। આજના આ વિશેષ અવસર પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના ઉપસ્થિત એવા કિશોરભાઈ વસૈયા સાહેબ નાયબ કાર્યપાલક ઇજનેર તેમના પરમ પૂજ્ય સ્વામી મહારાજ અને તેમના પરિવારજનોનું હાર્દિક સ્વાગત કરું છું। વસૈયા સાહેબનું નામ સાંભળતા સૌના મનમાં એક જ ચહેરો ઊભો થાય છે કે શાંત, વિનમ્ર, અનુભવી અને હંમેશા માર્ગદર્શન આપવા તૈયાર। તેમણે વર્ષો સુધી સિંચાઈ વિભાગમાં જે સમર્પણથી જે સેવા આપી છે તે ખરેખર વખાણપાત્ર છે। વરસાદ હોય કે તડકો હોય, ઓફિસમાં હોય કે સાઇટ પર હોય, સાહેબ હંમેશા ફરજને પ્રથમ સ્થાન આપતા। ખેડૂતોને સમયસર પાણી મળે, કેનાલોની જાળવણી થાય, એ રીતનું કામ યોગ્ય રીતે થાય તે માટે સાહેબે એમના જીવનનો એક અમૂલ્ય હિસ્સો અર્પણ કર્યો છે। તેમની ઉંમર મારા કરતાં તો 2 ગણી છે, પણ સાહેબની ઉર્જા અને કાર્યશૈલી યુવાનો માટે અને અમારા તમામ સ્ટાફ માટે એક પ્રેરણારૂપ છે। તેમની આંખોમાં કામો માટેનો ચમકારો અને દિલમાં જવાબદારીનો ભાવ જોવા મળે છે। તેમની પાસે માત્ર અનુભવ જ નથી, પરંતુ માણસ સાથે માણસની જોડાણ રાખવાની એક કુશળતા છે। મારા માટે વ્યક્તિગત રીતે તો સાહેબ માત્ર અધિકારી નહોતા, પરંતુ એક માર્ગદર્શક, એક ગુરુ અને એક મિત્ર જેવા રહ્યા છે। તેમણે મને અનેક પ્રસંગે ધીરજ રાખવાની, સમયનું સંચાલન કરવાની અને દરેક કાર્યમાં માનવિકતા રાખવાની શિખામણ આપી છે। તેમની સરળતા, ઈમાનદારી અને નમ્ર સ્વભાવના કારણે આખા વિભાગમાં એક ખાસ સાહેબનું એક સ્થાન ધરાવે છે। આજે જ્યારે સાહેબ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે મને આનંદ અને લાગણી બંને થઈ રહી છે। આનંદ એ વાતનો છે કે સાહેબે એમની સફળતાપૂર્વક એમની કારકિર્દી પૂર્ણ કરી, પણ મને દુઃખ એ વાતનું થઈ રહ્યું છે કે સાહેબ એક અમારા અનુભવી અધિકારી અમને ઓછા થઈ રહ્યા છે, એક સ્ટાફ મિત્ર અમારા ઓછા થઈ રહ્યા છે। વસૈયા સાહેબનો પરિશ્રમ અને સમર્પણ માટે હું આપનો દિલપૂર્વક આભાર માનું છું। સાહેબ, તમારું માર્ગદર્શન, તમારી યાદો આપણી ટીમમાં હંમેશા જીવંત રહેશે। વિભાગ તરફથી અને મારા પોતાના હૃદયથી હું આપને શુભકામના પાઠવું છું। જીવનનો આ નવો તબક્કો આરોગ્ય, આનંદ અને પરિવારના પ્રેમથી ભરેલો રહે તેવી મારી ભગવાનને પ્રાર્થના છે। આપનું લાંબુ આયુષ્ય, સુખ અને સંતોષ આપે એ જ પ્રાર્થના છે। આભાર। વય મર્યાદા પ્રમાણે વય મર્યાદા પૂર્ણ થતા હું મારી ફરજ પરથી નિવૃત્ત થઉં છું। એ પ્રસંગમાં પધારેલા બેણેશ્વર ધામના મહંત ગોસ્વામી અચ્યુતાનંદજી મહારાજ તથા આપણા જિલ્લાના માજી સાંસદ પ્રભાબેન, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન, માજી જિલ્લા પંચાયત સભ્ય કિશોરબેન તાવ્યા સાહેબ, માજી પ્રમુખ લલિતભાઈ બુરિયા, બધા ઘણા બધા પધાર્યા છે। તમામ વડીલોનો હું એક મારા કુટુંબ અને વસૈયા પરિવાર વતી મારા પ્રોગ્રામમાં પધારી અને એ સુશોભિત કર્યો। હું
કિશોરભાઈ માનસિંહભાઈ વસૈયા, નાયબ કાર્યપાલક ઇજનેર નાની સિંચાઈ પેટા વિભાગ ઝાલોદ. સરકારશ્રીના નિયમ પ્રમાણે હું ખાતામાં 7/4/1993 રોજ હાજર થયેલ અને મારી વયમર્યાદાને કારણે આજ રોજ 30/10/2025 રોજ નિવૃત્ત થઈ રહ્યો છું. મારી શરૂઆતની સેવાકાળ નર્મદા મુખ્ય કેનાલમાં 3 વર્ષ કામગીરી કરી. ત્યાર પછી ત્રીજા વર્ષે ઝાલોદ તાલુકામાં ઝાલોદ ખાતે કાલી 2 નવીન ડેમ એનું બાંધકામ અંદાજપત્રથી માંડીને બાંધકામની તમામ કામગીરી મેં પૂર્ણ કરી હતી. ત્યાર પછી મારી બદલી પંચાયત સિંચાઈ વિભાગમાં થતાં સિંચાઈ વિભાગમાં મેં સતત 10 વર્ષથી સિંચાઈ વિભાગમાં ફરજ બજાવી. ફરેમાં આખા દાહોદ જિલ્લામાં અલગ અલગ ઓફિસોમાં રહી અને 20 જેવા નવીન તળાવો બનાવ્યા છે. અને ત્યાર પછી છેલ્લા 2 વર્ષમાં દાહોદ જિલ્લામાં મારી પાસે 8 તાલુકાઓ હતા. 8 તાલુકામાં મેં કુલ 120 નવીન ઉદ્વહન સિંચાઈ યોજનાઓ 1,30,00,000ની 130 કરોડની મંજૂર કરાવી છે. એ બાંધકામ કરવાની બાકી છે. સિંચાઈ વિભાગને મેં આજે નિવૃત્ત થયો ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓને કીધું છે કે સરકારના આ સિંચાઈનો લાભ દરેક ખેડૂતોને ખેતર સુધી મળે એ માટે પ્રયત્ન કરજો એવી આશા રાખું છું સિંચાઈ વિભાગ પાસે. જય હિન્દ, જય ભારત. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.